રુદ્રી વિશે આપણે બધાએ ક્યાંક ને ક્યાંક તો સાંભળ્યું જ હશે કે આજે શિવ મંદિરમાં આજે રુદ્રી છે કે લઘુરુદ્ર છે. બ્રાહ્મણો તેમજ શિવ ઉપાસકો માટેનો, શિવને પ્રસન્ન કરવા માટેનો ઉત્તમ પાઠ એટલે રુદ્રી. રુદ્રી વિશે કહેવાય છે કે રુદ્ર દ્રાવ્યતી ઇતિ રુદ્ર, એટલે કે રુદ્ર એટલે કે દુઃખ અને દુઃખનું કારણ કે તેને દૂર કરે, તે નાશ કરે તે રુદ્રી છે. અને આવા શિવના રુદ્ર સ્વરૂપને પ્રસન્ન કરવા માટેનો સ્તુતિ છે રુદ્રી. વેદોમાં રુદ્રી અંગેનું જે મંત્રો અને તેનું શુક્લ યજુર્વેદી, કૃષ્ણ યજુર્વેદી, ઋગ્વેદી મંત્રો કહે છે. સૌરાષ્ટ્ર ગુજરાતમાં શુક્લ યજુર્વેદી રુદ્ર મંત્રો વધારે પ્રચલિત છે. રુદ્રની આ સ્તુતિ રુદ્રમાં મુખ્ય 8 અધ્યાય હોવાથી તેને અષ્ટાધ્યાયી કહે છે. આ સ્તુતિમાં રુદ્ર જે મુખ્ય 8 મૂર્તિઓ છે, પૃથ્વી, જલ, વાયુ, આકાશ, ચંદ્ર, સૂર્ય અને આત્મા, તેના સ્વરૂપોનું વર્ણન છે. સ્થૂળ રીતે અધ્યાયોમાં પ્રથમ અધ્યાયમાં ગણપતિની સ્તુતિ, બીજા અધ્યાયમાં ભગવાન વિષ્ણુની સ્તુતિ, ત્રીજા અધ્યાયમાં ઇન્દ્રની સ્તુતિ, ચોથા અધ્યાયમાં સૂર્યનારાયણની સ્તુતિ, પાંચમો અધ્યાય તે હાર્દ છે તેમાં રુદ્રની સ્તુતિ, છઠ્ઠા અધ્યાયમાં મૃત્યુંજયની સ્તુતિ, આઠમા અધ્યાયમાં મરુત દેવોની સ્તુતિ અને આઠમા અધ્યાયમાં અગ્નિ દેવતાઓની સ્તુતિ. આમ 8 અધ્યાયમાં તમામ દેવતાઓની સ્તુતિ થઈ જાય છે. શિવ સર્વ દેવોમાં વ્યાપ્ત હોય તેમજ શિવલિંગમાં સર્વ દેવોનો સમાવેશ થઈ જતો હોય. શિવલિંગ પર અભિષેક કરતા 8 અધ્યાય બોલી શકાય. પંચમ અધ્યાય કે જે આ સ્તુતિનો મુખ્ય ભાગ છે તેમાં 66 મંત્ર છે. 1 થી 4 અધ્યાય, ત્યારબાદ પાંચમા અધ્યાયનું 11 વખત આરવર્તન અને ત્યારબાદ 6 થી 8 અધ્યાયના પઠનથી એક રુદ્રી થઈ ગણાય. મુખ્ય વસ્તુ રુદ્રના પાંચમા અધ્યાયમાં 11 વખત પાઠ કરવું હોય તે એકાદશી પણ કહે છે. શિવ સમક્ષ આ પાઠ ચોક્કસ આરોહ અવરોહ અને શુદ્ધ ઉચ્ચારણથી બોલવામાં આવે તેને પઠાત્મક રુદ્રી કહે છે. આ પઠનની સાથે સાથે શિવલિંગ પર જલ કે અન્ય દ્રવ્યોનો અભિષેક ચાલુ હોય છે તો તેને રુદ્રાભિષેક કહે છે. અને આ રીતે યજ્ઞ કરતા હો તો હોમાત્મક રુદ્રી ગણાય. પાંચમા અધ્યાયનું સળંગ 11 વખત આરવર્તન લેવાને બદલે તેનો 8મા અધ્યાય સાથે સંપૂર્ણ લેવાની પદ્ધતિને નમક ચમક કહે છે. હવે જો પંચમ અધ્યાય 121 વખત આવર્તન થયો હોય તો તેને લઘુરુદ્ર કહે છે. લઘુરુદ્રના 11 આવર્તનને મહારુદ્ર અને મહારુદ્રના 11 આવર્તનને અતિરુદ્ર કહે છે. રુદ્રના 1 પાઠથી બાળકોના રોગ મટે છે. રુદ્રના 6 પાઠથી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. રુદ્રના 5 પાઠથી ગ્રહોની નકારાત્મક અસર થતી નથી. રુદ્રના 11 પાઠથી ધનલાભ તથા રાજકીય લાભ મળે છે. રુદ્રના 33 પાઠથી ઈચ્છાઓ પૂર્તિ થાય છે તથા શત્રુનાશ થાય છે. રુદ્રના 99 પાઠથી પુત્ર, પુત્રી, ધન, ધાન્ય, ધર્મ, અર્થ, મોક્ષ પ્રાપ્તિ થાય છે. રુદ્રાભિષેક એ શિવ આરાધનાની સર્વશ્રેષ્ઠ રીત છે, કેમ કે વૈદિક મંત્રોના શ્રવણ અને મંદિરની ઉર્જાની સાધક તન્મય થઈ જતો હોય. સાધક શિવ તન્મયથી દિવ્ય થાય છે. આમ શિવ ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણે મહાભારત યુદ્ધ વખતે અર્જુનને બતાવેલ 11 મંત્રોનો સમૂહ ને પુરાણોક્ત રુદ્રાભિષેક કહે છે. આ પાઠ 11 વખત કરવાથી તે રુદ્રીનું ફળ મળે છે. ઉચ્ચાર સરળ હોય હાલ આ પાઠ લોકોમાં વધારે પ્રચલિત છે. આમ છતાં વેદ મંત્રોની રુદ્રી મજા જ અનેરી છે.